પાડિયાદ રાણપુર હાઈવે ઉપર મોડી રાત્રે કરુણાંતિકા સર્જાઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં લોકોની ચીચિયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગઈ હતી. પ્રવાસ કરી પરત ફરતા સમયે પોતાના ગામ પાસે જ અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ જિલ્લાના પાડિયાદ રાણપુર હાઈવે ઉપર સાંકડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતકોમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુદાભાઈનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે પાડિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર લક્ઝરી બસમાં 50થી 60 જેટલા લોકો સવાર હતા. આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી, ત્યારે સાંકરડી ગામ પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રવાસ પરથી પરત ફરતી વખતે સાંકરડી રોડ ઉપર ઉભેલા એક ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગઈ હતી, ત્યારે પ્રવાસ કરી પરત ફરતા સમયે પોતાના ગામ પાસે જ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.